આવા જોગી મેં ક્યાંય જોયા નથી. જો આને મારે ઘેર લઈ જઈને સારું ચૂનો શોધે છે. આવા જોગી મેં ક્યાંય જોયા નથી. જો આને મારે ઘેર લઈ જઈને સારું સારું ભોજન જમાડું તો રાજી થઈને મને ખૂબ ધન આપશે. એ બાળક જોગી, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? અમને લોકો નીલકંઠના નામે ઓળખે છે. અમે ઉત્તર ભારતમાંથી આવીએ છીએ. સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી આ સોરઠમાં આવ્યા છીએ. સામતેજ થઈ અહીં ગામની ધર્મશાળામાં રોકાણા હતા. સવારે સૂર્યકુંડમાં સ્નાન કરી નિત્ય વિધિ કરી અહીં પ્રકૃતિની લીલા નિહાળીએ છીએ. ઓહો, ખરેખર તમારા મુખ સામે જોઈને મને એમ થાય છે કે આવા જોગી મેં ક્યાંય જોયા નથી. આ તમ જેવા સાધુને જમાડવાથી મોટું પુણ્ય થાય છે. તો તમે મારા ઘરે જમવા આવશો? તમારો ભાવ છે તો જરૂર આવીશું. તો ચાલો જોગી, આપણે તમને મારે ખૂબ જમાડવા છે. ચાલો ચાલો. વર્ણી, આ પુડી, આ દૂધપાક, આ માલપુડા, આ ભજીયા અને જાત જાતના શાક જમો. વર્ણી, ખૂબ જમો. જોગી, ભૂખ્યા નથી રહ્યા ને? ના ભાઈ ના, તમે આટલો આગ્રહ કરીને જમાડ્યા તે ભૂખ્યા ક્યાંથી રહીએ? બસ તમે રાજી થયા એટલે મારું તો કામ થઈ ગયું. ભલે શેઠ, હવે અમે જઈએ. અમને રજા આપો. અમારે ઘણે દૂર જવાનું છે. લ્યો ત્યારે, જય સચ્ચિદાનંદ. શેઠ, હવે પાછા વળો. સાધુ સંતને ગામના પાદર સુધી વળાવવા જવાનું હોય, પણ તમે તો એક ગાંવ સુધી આવી ગયા છો. ખરેખર તમારા જેવા સાધુ સંત પ્રત્યે મહિમાવાળા મેં ક્યાંય ન જોયા. મહિમા તો ઠીક છે, પણ તમે મારા પર રાજી થાવ. અમે તો ખૂબ રાજી છીએ. ભગવાન તમારું કલ્યાણ કરશે. મર્યા પછી તો કોણે જોયું છે, પણ અત્યારે કલ્યાણ થાય એવું કંઈક કરો. તમારી શું ઈચ્છા છે? મને ધન આપો ને, ધન. આ દુનિયામાં સૌથી મોટો શ્રીમંત મને કરો. મારે ઘરે સોનાની લંકા કડવી છે. ભાઈ, લંકા સોનાની હતી, તેથી જ હનુમાનજીએ બાળી નાખી હતી. અને અમારી પાસે ધન પણ નથી, તો તમને ક્યાંથી આપીએ? મને ખબર છે, તમે મોટા સિદ્ધ મહાત્મા છો. મને અગોની ધન આપો, મારું દારિદ્ર કાપો. પણ ભાઈ, અમારી પાસે કાંઈ નથી, તો તમને ક્યાંથી આપીએ? ના, મેં તમને મોટા જાણીને જમાડે છે, માટે મને ધન આપો. ભાઈ, તે અમને જમાડ્યા તે માટે અમે રાજી થયા છીએ, અને તને અમે અવિચળ ધામ આપીએ છીએ. બસ. ના, મારે ધામ નથી જોતું. બસ મને ધન આપો. ધન ધન ને ધન, મારે બીજું કાંઈ નથી જોતું. ભાઈ, ધનમાં તો અપાર દુઃખ રહ્યું છે. ધન કુબુદ્ધિ અને ક્લેશ વધારનારું છે. ઝાઝું દ્રવ્ય ભેગું થવાથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. જો ઝાઝું દ્રવ્ય હતું તો યુધિષ્ઠિર રાજાને જુગાર રમવાનું મન થયું અને દુઃખ આવ્યું. ધનવાન હોય તેના શત્રુ પણ ઝાઝા હોય છે. જેમ આખા શરીરે મધ ચોપડ્યું હોય તો ઝાઝા કીડી મકોડા અને માખીઓ કરડે, તેમ ઝાઝું ધન મળવાથી ઝાઝા શત્રુ ઉભા થાય છે. એ વાત પછી, પણ મારી વાત સાંભળો. જો ધન હોય ને તો મોટા મોટા યજ્ઞો થાય. ધનથી બધી જ વસ્તુઓ મળે. ધનથી માણસની કિંમત પણ વધે છે. જો ધન ન હોય ને તો કોઈ ભાવ પૂછતું નથી. જે ધનવાન હોય તેને બધા નામે છે, નમે છે. ધનવાન સાચું ખોટું જે બોલે તે બ્રહ્મ વાક્ય કહેવાય. નિર્ધનનો કોઈ બનેવી પણ નથી દેતો, અને ધનવાનાનો છાળો થવા પણ તૈયાર થાય. માટે મને ધન આપો, ધન આપો. ભાઈ, પણ ધન તો જન્મ મરણનું બંધન કરે છે. જો ધનમાં વાસના રહી જાય તો પાછો જન્મ લેવો પડે છે. માટે ધન એ અપાર દુઃખનું કારણ છે.
શ્રીમંત થવાથી કંઈ ઝાઝું ખવાતું નથી. ઉલટું ભારે ભારે ખાઈને શરીર બગડે છે. મનુષ્ય પહેલા શરીર ખર્ચીને ધન કમાય છે, પછી શરીર સાજું કરવા ધન ખર્ચે છે. ધનવાનને સતત ચિંતા સતાવ્યા કરે છે કે કોઈ લઈ નહીં જાય ને, ક્યાંય વપરાય તો નહીં જાય ને. માટે ધન છે તે અપાર દુઃખનો ભંડાર છે. જોગી ભલે આખી દુનિયાના દુઃખો મને આવે તો મને ધન આપો, ધન. ભલે પૃથ્વી રસાતલમાં જતી રહે તો મને તમે ધન આપો. ના ભાઈ, અમે કોઈને દુઃખ થાય એવું આપતા નથી. તમને અચળ સુખ આપીશું, પણ દુઃખ તો નહીં જ આપીએ. જોગી, મને તો પૈસો જ પ્યારો છે અને તમે આમ ના ન કરો. મેં તમને મોટા સિદ્ધ જાણીને જમાડ્યા છે, કેવા કિંમતી તેજાના નાખીને જમાડ્યા છે, તેના સામું તો જુઓ. ભલે શેઠ, તમારા ભોજન સામું જોઈને હું તમને કહું છું કે જાઓ, તમને તમારા પૂરતું ધન મળી રહેશે. બસ હવે તો રાજી ને? હવે તમે પાછા વળો અને અમને જવા દો. ભગવાન તમારું ભલું કરશે. વહાલા બહેનો, જોરદાર તાલીઓના નાદથી આ બાલિકાઓને વધાવો. કેટલું સુંદર એને નાટક રજૂ કર્યું. પણ એ વણિકને તો એકલા રૂપિયા જ જોતા હતા, ભગવાન જોતા. પણ એને ખબર નહોતી કે જ્યાં ભગવાન હોય ને ત્યાં જ લક્ષ્મીજી રહે. લક્ષ્મીજી છે ને પતિવ્રતા છે, એ કળિયુગની સ્ત્રીની જેમ એકલા ફરતા નથી. જ્યાં નારાયણ હોય ત્યાં જ લક્ષ્મીજી પધારે છે. પણ આ વણિકને નારાયણ નહોતા જોતા, પણ લક્ષ્મીજી જોતા હતા. પણ વાલા ભક્તો, વણિક ભલે લોભી હોય, પણ અમારા ખંભાતના હરિભક્તો છે ને બહુ ઉદાર છે. ખંભાતના હરિભક્તોની પાસે દોલત નથી, પણ દિલ છે. અને દોલત હોય ને એ કદાચ કોઈ દાન કરી પણ ન શકે. એ તો જે દિલદાર હોય એ જ દાન કરી શકે. માટે વાલા બહેનો, આપણે પણ અહીંયા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ ભોજનાલયનું જ્યારે સુંદર ભૂમિપૂજન પણ થઈ રહ્યું છે. કારણ કે તમે બધાએ હોમ મિનિસ્ટર છો, એટલે તમે જે ઘરે જઈને કહો ને એ લગભગ તો આદેશનું પાલન થતો જ હોય. કારણ કે પહેલાંના સમયમાં પતિવ્રતા બહેનો હતા, પણ અત્યારે બધા પત્નીવ્રતા પુરુષો હોય છે. એટલે તમે જે કહેશો ને એ આજ્ઞાનું પાલન કરશે જ. એટલે આપણા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું જે ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે, આપણે કંઈ બહુ આપીએ ન આપી શકીએ, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી એ સત્કાર્યમાં આપણે પણ જો સંમેલિત થઈએ તો જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો આપણા પર અઢળક રાજીપો ઢળશે. અને આમ તો છે ને દીધેલું આપણને બધું જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું જ છે. જ્યારે ભગવાને આ મૂર્તિ આપી હતી ત્યારે ખંભાતના હરિભક્તોની સ્થિતિ કેવી હતી? ખંભાતના હરિભક્તોએ કીધું હતું કે મહારાજ, તમે અત્યારે અમને આ મૂર્તિ આપો છો તો ખરા, પણ અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આ મૂર્તિને થાળ કરાવી શકીએ, થાળ જમાડી શકીએ. તો અમે આ ભગવાનને ખંભાતમાં લઈ જઈને શું કરીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અત્યારે તમે આ મૂર્તિ લઈ જાઓ. અત્યારે છે ને તમારી સાથે સાથે દાળને રોટલા જમશે, પણ આગળ જતાં કાયમને માટે ચૂરમાના લાડુ જમશે. અને વાલા ભક્તો, ચૂરમાના લાડુ કંઈ એમનેમ જમાય? એ તો જ્યારે હરિભક્તો સુખ્યા થાય ત્યારે ચૂરમાના લાડુ ભગવાન જમે. અને આજે 365 દિવસ ગમે એવો અન્નકૂટ હોય, ગમે એટલા 56 ભોગનો થાળ હોય, પણ મારા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજને ચૂરમાનો લાડુ થાળમાં હોય અને હોય જ. એનું કારણ છે કે એ ભક્તોને સુખ્યા કર્યા છે. માટે જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજે આપણને સુખ્યા કર્યા છે. અને જ્યારે એને આપણને સારા ભોજન જમાડતા કર્યા છે, તો એમનું જ જ્યારે થાળ બનાવવા માટેનું ભોજનાલય થતું હોય તો આપણે પણ જેટલું આપણું શક્તિ હોય એ પ્રમાણે આપણે પણ એમાં બધાએ સહભાગી થવાનું છે. સરસ મજાનું આ નાટક નિહાળીને પ્રેમિલાબેન ઠક્કર 501 રૂપિયા, રેખાબેન જોશી 501 રૂપિયા, ભૂમિબેન નાર 1001 રૂપિયા, રામબેન વડગામ 501 રૂપિયા. વાલા બહેનો,
મેં પહેલાં જ કીધું ટેક્સ તાળી ઉપર નથી. એટલે જ્યારે આ બહેનો બધાએ આપણને આવી રીતે પ્રોત્સાહિત બાલિકાઓને કરતા હોય ત્યારે આપણે એમને તાલિકાઓના નાદથી પ્રોત્સાહિત કરીએ. વહાલા બહેનો, લોભી વણિકનું જ્યારે આપણે નાટક નિહાળ્યું ત્યારે એને તો પૈસાની માગણી કરી, માગતા પણ આવડવું જોઈએ. ભગવાને જ્યારે માગવાનું કહે ત્યારે માગતા પણ આવડવું જોઈએ. અને એ માગતા આપણા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ આપણને શીખવાડ્યું છે, તમારી મૂર્તિ વિના મારનાથ રે, બીજું મને આપશો માં, મને આપશો માં. ભગવાનને એવી પ્રાર્થના કરવી, તમારી મૂર્તિનું સુખ અમને મળે. અને વાલા ભક્તો, જ્યારે આપણા ઘરમાં ભગવાન આવે, આપણા હૃદયમાં ભગવાન આવે ત્યારે સર્વત્ર સુખ જે રહ્યું છે એ બધું જ આપણને મળતું હોય છે. વહાલા બહેનો, હવે આગળ આપણે નિહાળવો છે સુંદર મજાનો રાસ જે અમારી યુવતી મંડળે ચાલે છે. દર સોમવારે એ યુવતી મંડળની યુવતીઓએ સરસ મજાનો રાસ તૈયાર કર્યો છે. મારી દરેક સાસુમાઓને વિનંતી છે, તમે તો કદાચ સત્સંગ જાળવતા હશો, સાચવતા હશો, પણ તમારી પાછળ દીવા પાછળ અંધારું ન થાય એટલા માટે તમારી પુત્ર વધુને દર સોમવારની સભામાં મોકલજો. કારણ કે તમે તો સત્સંગ જાળવતા હશો, પણ તમારી પાછળ જો સત્સંગ રાખવો હશે તો તમારી પુત્ર વધુ જ્યારે સભામાં આવશે, સત્સંગમાં આવશે